તમે કદાચ થંબનેલ જોઈ જ લીધો હશે અને તમને સોરી કહેવાનું મન થાય છે અને મારે એકલાય નથી કેવું, અમારી આખી ટીમના મેમ્બર્સે કહેવું છે. તમને કદાચ થતું હશે કે તમારે સર સોરી કહેવાની શું જરૂર છે, અમે તો તમને થેન્ક યુ કહી રહ્યા છીએ. આજે સવારે મને એક મેસેજ આવ્યો મારા જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર, અને આ એક્ઝામના ટાઈમ દરમિયાન અમે સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી છે અમારા મેમ્બર્સને, જે પણ અમારા મોબાઈલ સંભાળી રહ્યા છે મેઇન, કે ભાઈ કોઈ પણ મેસેજ આવે એને રિપ્લાય કરો, અને કોઈ પણ મેસેજ આવે એમાં તમને સિરિયસ મેસેજ લાગે તો તરત જ જે પણ ટીચર્સ અવેલેબલ હોય એને જાણ કરો, એમના દ્વારા તમે ઓડિયો મોકલાવડાવો, એમના દ્વારા મેસેજ કરાવડાવો. તો અમારી આખી ટીમ દિવસ અને રાત આમ જ પડી છે. અને મને એક જબરદસ્ત મેસેજ મારી ટીમે બતાવ્યો, ત્યારે મારા પગની નીચેથી જમીન હલી ગઈ. હું તમને આજે એ મેસેજ બતાવીશ, અને એ મેસેજ ઉપરથી હું તમને 2-4 વસ્તુઓ શીખવાડવા માટે આવ્યો છું કે તમારે પણ આ વસ્તુના જો તમને પણ વિચારો આવતા હોય, અને આવતા બી હશે, 100% આવતા હશે, એમાં કોઈ જ ખોટી વસ્તુ નથી, તો તમારે એ ટાઈમ દરમિયાન શું કરવું જોઈએ, અને વિચારોમાંથી બહાર કેવી રીતે આવીને સ્ટડી ઉપર ફોકસ કેવી રીતે કરવું જોઈએ. સો મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. મને જે મેસેજ આવ્યો હતો એમાંથી મેં નંબર ડિલીટ કરી દીધો છે અને એમની ક્યાંય ઓળખ રાખેલી નથી, પણ આવો મેસેજ તમે પણ ક્યારેક ને ક્યારેક અમને કરેલો છે, ખાલી સેન્ટેન્સ અલગ અલગ હોય છે. તમે મેસેજ કર્યો છે, હાય સર, તમે આવો કોઈ પણ મેસેજ અમારા નંબર ઉપર કરશો એટલે તમને સામેથી યસ આવશે. પછી તમે તમારો ક્વેશ્ચન્સ લખશો, જો ક્વેશ્ચન્સ બહુ જ ડેન્જર લેવલનો હશે તો હું મારા બોલેલા વર્ડથી ઓડિયો મોકલીશ, નહીંતર મારી ટીમ તમને ટેક્સ્ટ મેસેજમાં આન્સર આપી દેશે. તમે વાંચો, સર હું બહુ મોટી પ્રોબ્લેમમાં છું. અત્યારે બોર્ડની એક્ઝામના આપનારા 80% વિદ્યાર્થીઓ મોટી પ્રોબ્લેમમાં જ છે. એમાં એવું નહીં કહું તો હું ખોટી વસ્તુમાં નથી માનતો. 20% વિદ્યાર્થીઓ છે જેણે આખું વર્ષ સરસ મહેનત કરી છે, એને કોઈ તકલીફ નથી, એ રિવિઝન કરી રહ્યા છે, પેપર્સ લખી રહ્યા છે, આઈએમપી કરી રહ્યા છે અને સરસ રીતે મોજ મજામાં છે. જેમણે આખું વર્ષ મોજ મજા કરી છે 80% વિદ્યાર્થીઓ અત્યારે ટેન્શનમાં છે. દુનિયાનું પણ આવું છે. તમે તમારા ભણવાના ટાઈમમાં જો મજા કરતા રહેશો તો આગળના ભવિષ્યમાં સજા કરવાની છે, અને અત્યારે ભણવાના ટાઈમમાં તો તમે સિરિયસ થઈને ભણો છો તો આગળ આખી જિંદગી જલસા કરવાના છે. મેં મારા કોલેજ ટાઈમમાં મારી પાસે મોબાઈલ નહોતો, મતલબ 11-12માં મોબાઈલ નહીં જોઈએ, અમારા ઘરમાં જ મોબાઈલ નહોતો. 11-12 મતલબ હું તમને વાત કરું, અમારા વખતે તો ટચ સ્ક્રીનના જમાના નહોતા, 2009 ની વાત કરું છું. ઘરમાં કોઈ મોબાઈલ નહોતો. એન્જિનિયરિંગમાં પણ મારી પાસે મોબાઈલ નહોતો. 3rd સેમિસ્ટરમાં હું મારા પૈસાથી મોબાઈલ લાવ્યો હતો, અને પણ સાદું ડબલું લાવ્યો હતો. ત્યારે બેઠા બેઠા ઘણી વાર એવું થતું હતું કે લોકો મારી જોડે મારા ક્લાસમાં ભણતા લોકો આઈફોન વાપરી રહ્યા છે, તો હું આઈફોન સુધી 100% ક્યારેક તો પહોંચી જઈશ. અને અત્યારે કદાચ હું મારી જાતને જોઉં છું, મારી પાસે નવો હમણાં જ લોન્ચ થયો 3 તારીખે S25 અલ્ટ્રા. મેં પહેલા જ દિવસે લીધો છે મોબાઈલ. એકચ્યુઅલમાં માર્કેટમાં 4 તારીખે આવ્યો, પણ મને 3 તારીખે મળી ગયો. મારે જે જોઈતો તે મેં મોબાઈલ લીધો, અને હું દર વર્ષે લઉં છું. અને મારા ઘરમાં આઈફોન પણ છે, મારી વાઈફ આઈફોન વાપરે છે. તો અમે એ વર્ષે મહેનત કરી. હા, અમે લોકોને જોતા હતા, એવું નહોતા જોતા. લોકોને જોતા હતા કે ભાઈ લોકો આઈફોન વાપરે છે, મોંઘા મોબાઈલ વાપરે છે, ટચ સ્ક્રીન વાપરે છે, પણ યાર હું તો એક સારું ડબલું વાપરું છું, નથી મારી પાસે કોઈ સોશિયલ મીડિયા. તો કઈ અમે હિંમત આવીને બેસી નહોતા ગયા, અમે મહેનત કરતા હતા. એ જે સમયગાળામાં અમે 6-7 વર્ષ મહેનત કરી લીધી, એનું પરિણામ આજે આ છે કે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ લઈ શકીએ છીએ. તો લખ્યું છે સર, ડ્યુરિંગ ધીસ 2 યર મારી ફેમિલીમાં બહુ બધી પ્રોબ્લેમ્સ આવી. આ 2 વર્ષમાં મારી ફેમિલીમાં બહુ બધી પ્રોબ્લેમ આવી. પ્રોબ્લેમ કોની ફેમિલીમાં નથી? આજે હું અહીંયા ઉભો છું તો મારી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, અને પ્રોબ્લેમ્સ હોય તો જ જીવન જીવવાની મજા આવે. પ્રોબ્લેમ્સ ના હોય તો શું જીવન જીવવાની મજા આવે? જલસાવાળી જિંદગી હોય ત્યાં મજા આવે. થોડી પ્રોબ્લેમ્સ આવે તો ખબર પડે કે આનું સોલ્યુશન કેવી રીતે નીકળશે. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ છે. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો દુનિયામાં બધાને છે. જે અમીર છે ને એને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે. તો અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારી લાઈફમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતી. સાયકલ લઈને જવું હતું ટ્યુશન, પણ સાયકલ લઈ નહોતી. કોલેજમાં જ્યારે આવ્યા ત્યારે ટ્યુશન જતા હતા, કોલેજમાં 1-2 સબ્જેક્ટનું સાયકલ લઈને જતા હતા. મારા બધા મિત્રો 2 વ્હીલર લઈને આવતા હતા. તો ક્યારેય એવી વાત નથી કરી કે ભાઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતી. બરાબર. હાલ 2 ગાડીઓ છે, ચલાવવા વાળા એક વ્યક્તિ છે, ગાડીઓ ઘરમાં 2 છે. તો છે મજા છે. એ વખતે સાયકલ લઈ નહોતી, અત્યારે 2 ગાડીઓ છે. તો અને ઘણી બધી મારી ભૂલ પણ છે. આ સેન્ટેન્સ મને ગમ્યું કે ચલો વિદ્યાર્થી એટલું એક્સેપ્ટ કરે છે કે ભાઈ મારી ભૂલ પણ છે, કે ભાઈ ઘણી બધી મારી ભૂલ પણ છે. પણ જો આ ભૂલ તમને સમજાઈ જાય અને તમે આવનારા ભવિષ્યમાં આ બધી ભૂલો ફરીથી ના કરો તો આ સેન્ટેન્સ યોગ્ય છે. બાકી જો દર વર્ષે આવી નવી તમારે ભૂલો કરવાની હોય તો યોગ્ય નથી. સર મને ખબર નથી પડતી કે કેમ પાસ થવું. હવે આ સેન્ટેન્સ ઉપર મારે તમને સોરી કહેવું છે. કેટલા બધા વિડીયોઝ આપણે ચેનલ પર મૂક્યા છે કે આ કરી લો, આટલું કરી લો, 5 પેપર આપ્યા, 7 પેપર આપ્યા, બાયોલોજીમાં પેપરો આપ્યા, આટલા પેપર કરી લો તોય તમે પાસ થઈ જશો, બધું કીધું છે. તોય વિદ્યાર્થીનો એવો મેસેજ આવે છે કે મને ખબર નથી પડતી કેમ પાસ થવું. હવે આખું પેપર લાઈન આપીએ તો કંઈક મેળ પડે. GSEBમાં કોન્ટેક્ટ કઢાઈ મને એવા મેસેજ આવે કે સર 10 થિયરી આપી દો ને હું 10 કરી લઈશ. જો તમે 10 જ થિયરી કરી શકવાના હતા તો સાયન્સ શું કરવા લીધું હતું? 10 થિયરી તો અમારો 7મા ધોરણનો વિદ્યાર્થી છે ને એ કરી નાખે. 5 પેપર તમે કરો ફિઝિક્સના, કશું જ બહારનું ના આવે. બી સેક્શનમાં આવું મેં કીધું હોય તો એમાંથી આઈએમપી માંગે કે સર એમાંથી પણ આઈએમપી આપો ને. તો તમે
એક એવી વ્યક્તિ છો કે જે તમે નક્કી કરી લીધું છે કે મારે કશું કર્યા વગર જીવનમાં સફળ થઈ જવું છે, એ પોસિબલ નથી. જો તમને લાગતું હોય છે તો એ ખોટી વસ્તુ છે. હવે જો વાક્ય, મને સુસાઇડના વિચારો આવ્યા કરે છે. બોલો, આટલી નાની વસ્તુ, ઘરમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, પાસ કેવી રીતે થવું એટલું, એમાં સુસાઇડ કરી લેવાનું. એનો વિચાર જ શેનો આવે? એ તકલીફ તો જીવનમાં બધાને છે. પેલો ગરીબ હશે ને, ઝૂંપડીમાં રહેતો હશે, એને તો તમારા કરતા વધારે તકલીફ હશે, જે રોજનું 100-300 રૂપિયા કમાઈને રોજ વાપરી નાખતો હશે ખાવામાં ને એના ઘરના ખર્ચામાં. તો એને સુસાઇડનો વિચાર ક્યારેય નથી આવતો. તો તમારી પાસે તો સોશિયલ મીડિયા છે. આ મેસેજ સોશિયલ મીડિયાથી જ આવ્યો છે. આ મેસેજ સોશિયલ મીડિયાથી જ આવ્યો હશે ને. તો સોશિયલ મીડિયા તમારી પાસે છે તો તમને આવા વિચારો આવે છે. અને તમે જો અમારી ટીમ રિપ્લાય કેટલી સ્પીડમાં આપે, જો 9:17 દેખાય છે, 9:17 તરત. પછી 9:17 એનો ફરીથી મેસેજ છે, 9:20 બીજો મેસેજ છે, અમારો ગયો છે 9:32. મતલબ વિધિન 30 મિનિટની અંદર અમારા આન્સર જતા રહે છે. અત્યારે અમે કીધેલું છે ટીમને કે ભાઈ અત્યારે વિદ્યાર્થીઓને મદદ કરો. એને ભલે એની સ્કૂલ કે ટ્યુશનનો ટીચર મદદ નથી કરતો, પણ આપણી ટીમ એની મદદ કરવી જોઈએ. અને બધાને આયા હશે. તમે જો અમારી ટીમને કોઈ મેસેજ કર્યો હોય, વિધિન 30 મિનિટ તમને રિપ્લાય આવ્યો હોય ના આવ્યો. હા, બપોરે બ્રેક આરમાં રિપ્લાય તરત ના આવે અને રાત્રે રિપ્લાય ના આવે, કેમ કે આખી ટીમ સુઈ ગઈ હોય. અમે 24 કલાક માણસ નથી બેસાડતા, એટલે રાત્રે રિપ્લાય ના આવે. પછી દિવસે પાછું 6 વાગ્યાથી ખેલ ચાલુ થઈ જાય. સર પ્લીઝ મારી હેલ્પ કરી દો. તો હું તમને બધા વિદ્યાર્થીઓને બેટા એટલું જ કહેવા માંગીશ કે અત્યારનો આ સમયગાળો છે, એમાં તમને ગમે તેવા વિચાર આવી શકે છે. કદાચ બહુ તો શું થશે, 5 માર્ક ઓછા આવશે, 10 માર્ક ઓછા આવશે, એક કોલેજની જગ્યાએ બીજી કોલેજ મળશે. પણ તમે જો આ બધી ભૂલો કરી છે એમાંથી શીખી લેશો ને, તો કોલેજમાં જો એપ્લાય કરશો ને, તો તમારી જોબ કે તમારું જે પ્લેસમેન્ટ કે તમને જે કંપની મળવાની છે, કાં તો તમે કંપની ઓપન કરવાના છો. ક્યાંય એવું ડિસાઈડ નથી કરતી કે 12માં તમારા 5 માર્ક વધારે હતા કે ઓછા માર્ક હતા. તમારી ભૂલોમાંથી તમે શીખતા તમારી લાઈફમાં આગળ વધો છો. એ જ તમને તમારી જીવનમાં સફળ બનાવે છે. બાકી આજ સુધી ના તો તમે મને મારા 12માના માર્ક પૂછ્યા, ના તો મેં 4 ડિગ્રી કરી, મારી કઈ ડિગ્રી છે, એમાં કેટલા માર્ક આવ્યા, તમે મને ક્યારે પૂછ્યું? તમે એટલું જ કહો છો કે ભાઈ પ્રિય સર તમારી જોડે ફિઝિક્સ ભણવાની બહુ મજા આવે છે. કોલેજનો વિદ્યાર્થી એવું કહેશે કે પ્રિય સર તમારી જોડે મેથ્સ ભણવાની બહુ મજા આવે છે. તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો હું પણ તમને એવું કહીશ કે તમે જે બી ભૂલો કરી હોય આખા વર્ષમાં, વાંચ્યા નથી, ઘરની પરિસ્થિતિ ખરાબ છે, ગમે તે છે, એ બધી વસ્તુ એક્સક્યુઝિસ છે. હવે તમારે શું કરવું છે, આવનારા ભવિષ્યમાં તમારો નેક્સ્ટ પ્લાન શું છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું ઓલવેઝ જ્યારે કોઈ પણ વિદ્યાર્થીનો સાંભળું છું ત્યારે મને કોઈ ફરક નથી પડતો કે આગળની દુનિયામાં શું થયું છે. તમારે હવે શું કરવું છે એ મને કહો. ઘણા મને કે સાહેબ મારી જોડે આવું થઈ ગયું, તેવું થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢેકણું થઈ ગયું. મને ભૂતકાળ સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી. તું આજે અહીંયા બેઠો છે, હવે તારે કાલથી શું કરવું છે કે હું તને રસ્તા બતાવીશ, ચાલવું તારે પડશે ને. રસ્તો 100% અઘરો હશે, પણ એ રસ્તા પર ચાલ્યા પછી જયારે સફળતા મળશે ને, તો એ સફળતા તને એટલી સરસ મીઠી લાગશે કે તું એની સામે ગુલાબજાંબુ ભૂલી જઈશ. તો આ વસ્તુ જો બેટા તમે લાઈફમાં ફોલો કરશો ને, આવનારા 20 દિવસની અંદર અમે લોકો તમારા કરતા વધારે મહેનત કરી રહ્યા છીએ. રાતે 2 વાગે 3 વાગ્યા સુધી કામમાં પડ્યા હોઈએ છીએ, પીપીટી બનાવીએ છીએ, મટીરિયલ બનાવીએ છીએ, કયો વિડીયો મૂકવો, વિદ્યાર્થીને શું હજી સારું આપવું કે જેથી એને કોઈ તકલીફ ના પડે. તમારા એવા મેસેજ બી આવે છે કે સર સ્કૂલ વાળાએ લાખો રૂપિયાની ફી લીધી, એ આન્સર નથી આપતા. વોટ્સઅપમાં તરત તમારી ટીમ અમને તરત આન્સર આપે છે. અમને ખૂબ આનંદ થાય છે કે અમે તમને તરત આન્સર આપી દઈએ છીએ. એનો તમે આટલો તો રિપ્લાય અમને કરો છો, એ અમારા માટે મોટિવેશન છે. અમારા માટે 100% મોટિવેશન છે કે બીજા 5 વિદ્યાર્થીઓને અમે હજી સ્પીડથી આન્સર આપવાનો પ્રયત્ન કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા છે, એવું નથી એક બે પ્રેક્ટિકલના મેસેજ. અમને જો ખબર ના હોય તો અમે એવું કહીએ કે આ બેટા તમે તમારા સ્કૂલના ટીચરને પૂછો, એ તમને આમાં માર્ગદર્શન આપી શકશે. ત્યારે સામેથી એવો મેસેજ આવે, સાહેબ સ્કૂલનો ટીચર જવાબ આપતો હોય તો તમને પૂછત ક્યારે? ત્યારે મને થોડું દુઃખ થાય કે ભાઈ અમુક વસ્તુ જે સ્કૂલે કરવી જોઈએ એ અમને નથી ખબર, એટલે અમે સ્કૂલનું કહીએ છીએ, પણ ત્યાં હારો સ્કૂલનો ટીચર હેલ્પ નથી કરતો. મતલબ દુનિયાની અંદર ફીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની ગઈ છે. ફીસ ભરો, કામ પતી ગયું, પછી તમે કોણ ને અમે કોણ. પણ હવે શું થાય, સિસ્ટમ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે બધા ભેગા મળીને, ક્યારેક તો બદલાશે. તો હું આવા તમામ વિદ્યાર્થીઓને કહીશ કે બેટા આ તમામ વસ્તુઓના વિચારોમાંથી બહાર આવો. આ સોલ્યુશન નથી. 12મું કરી લો, જે માર્ક આવે કોઈ જ વાંધો નથી. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવે છે, એમાં મહેનત કરીશું સાથે મળીને. ઇમ્પ્રુવમેન્ટમાં થોડા ઓછા માર્ક આવે છે, કોલેજ કરી લો. પછી ક્યાંય અટકો છો, અમારી ટીમ બેઠી છે, તમને અમે લઈ લઈશું. અમારે ત્યાં વેકેન્સી ઘણી બધી છે, અમે તમને ગાઈડ કરીશું, શીખવાડીશું, ટ્રેનિંગ આપીશું અને પછી સરસ મજાની જોબ અપાવડાવીશું. તો તમે ચિંતા ના કરો. અમે લોકો જ્યાં સુધી બેઠા છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ મહેનત કરવી પડશે. ઠીક છે? તો આવા કોઈ પણ વિચારો આવે તો આ વિચારોમાંથી બહાર રહેજો. કંઈક મારાથી વધારે કહેવાઈ ગયું હોય તો પણ સોરી. અને હજી કહું છું, મહેનત કરી લો. જેટલા દિવસ છે 100% રિઝલ્ટ સારું આવશે ને આવશે. બાય, ટેક કેર.